વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું, જેમાંથી બે આંખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું. જાહેર રસ્તા પર વચ્ચે જ વાહનોની અને રાહદારીઓની અવરજવર વચ્ચે આંખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા. અનેક વાહન ચાલકો અને રાહદારીઓ આ લડતા આંખલાઓની અડફેટે આવતા બચ્યા. લોકોએ આંખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા. જોકે તેમ છતાં 1 કલાકથી વધુ સમય સુધી આંખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. રખડતા ઢોરનો ત્રાસથી અહીં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ ખેડાના મહેમદાબાદ તાલુકાના ખાતરજ ગામેથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. રખડતા ઢોરના આતંકે તો હવે હદ વટાવી દીધી. ઢોરના ટોળાએ મહિલાને બાનમાં લીધી. આસપાસના લોકોએ ઢોરને માર માર્યો, છતાં પણ ઢોરનો અત્યાચાર થમ્યો નહીં. આ ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાતરજ ગામમાં દૂધ ડેરીની પાસે આ ઘટના બની છે. ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલાને ઢોરે અડફેટે લીધી. હાલમાં મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ વાયરલ વિડીયોને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારે થમશે આ રખડતા ઢોરનો આતંક. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.